મોડી રાત્રે ઉમરડા અને લીમડા વચ્ચે લક્ઝરી બસે મારી પલટી. લીલિયાથી સુરત જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દામનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 8 કરતાં વધુ લોકોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી. શું નામ છે, ક્યાંથી આવો છો અને શું ઘટના બની હતી? મારું નામ ચંદ્રેશ રાઠોડ છે. દામનગરથી આવું શિવકમલમાં બેઠો હતો. 9:15 વાગે નાના ઉંબરડા પડ્યા તો બસ હું થયું કાબુમાં ન રહી, કંઈ ખ્યાલ ન રહ્યો. બસ કાળિયામાં ઉતરી ગઈ. હું આગળ બેઠો હતો, મને ઘા કરી દીધી. એવી રીતે બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી. કેબિનમાં 3-4 જણા બેઠા હતા. સાહેબ, ક્યાં જતા હતા અને કઈ રીતે અકસ્માત સર્જાયો? પ્રવીણભાઈ શામજીભાઈ વાવડિયા, ગામ આસોદર. અમે સુરત લગ્નમાં જતા હતા અને બસ જાતી હતી. કેમ એણે ટેરિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી. અમે તો બહાર નીકળ્યા ત્યાં લોહી લોહાણ હતા. બહુ ઝાઝા જણાને વાગ્યું છે. બસ આખી હલોહલ ભરી હતી. પગ મૂકવાની જગ્યા નહોતી. અમને કોઈને ખબર નથી. બહુ ઝાઝા જણાને વાગી ગયું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.